શું તમારી સાથે એવું ક્યારે થયું છે કે તમને બહુ ગુસ્સો આવ્યો હોય પછી તમને અફસોસ થયો હોય? આવું કેમ થાય? બીજો પ્રશ્ન કે તમે આજે ગુસ્સો આવે તમને તો આ ઇમોશન્સને કારણે આવે. તમે આજે તમને ગુસ્સો આવવો છે આ તમારી નબળાઈ નથી, આ ઇમોશન્સને કારણે આવું થાય છે. હવે ઇમોશન્સ તમને કંટ્રોલ કરે છે કે તમે ઇમોશન્સને કંટ્રોલ કરો છો? આના પરથી નક્કી થાય કે તમને નેક્સ્ટ ગુસ્સો આવશે કે નહીં. બરાબર છે? તો આનો જવાબ મેળવવા માટે પહેલાં તો એ વાત કહી દઉં તમને કે આ થવું એ તમારી નબળાઈ અથવા તો તમારી કહેવાય ને કે કંઈક ઉણપ છે એમાંથી આવે એવું નથી. આ ઇમોશન રોંગ ટ્રિગર થઈ ગઈ હોય ને એટલા માટે આ વસ્તુ થાય છે. હવે આપણે ઘણીવાર જોઈએ છે કે કોઈ વ્યક્તિ હોય છે, બરાબર છે, એક જ વ્યક્તિ છે, જો એને નિંદા કરવામાં આવે મતલબ એનું ક્રિટિસિઝમ કરવામાં આવે તો એકદમ જ ગુસ્સે થઈ જાય છે. બીજી વ્યક્તિ છે એનું ક્રિટિસિઝમ કરવામાં આવે, સેમ વસ્તુ સેમ વાત પર ક્રિટિસિઝમ કરવામાં આવે તો ગુસ્સે થતી નથી, એને બદલે લર્નિંગ લે છે. તો ક્રિટિસિઝમ આ એક વ્યક્તિને માટે લર્નિંગ બને છે અને બીજી વ્યક્તિને માટે શું બને છે તો કે બીજી વ્યક્તિને માટે એ ગુસ્સાનું કારણ બને છે. તો ક્રિટિસિઝમ એ ઇમોશન્સ નથી, તમારી અંદર રહેલું છે એ ઇમોશન્સ છે. તમારી અંદર જે રહેલું છે ને એ બહાર આવે છે અને એ રિએક્શનના ફોર્મમાં બહાર આવે છે, એટલા માટે આપણને ગુસ્સો આવે છે. હવે આ જે અંદર રહેલું છે એને આપણે દૂર કરવું હોય તો શું કરી શકાય? એના માટેનું એક સ્ટેપ શું હોઈ શકે કે ભાઈ મને આવું જોતાં જ મને ગુસ્સો આવે છે? તો એક વસ્તુ એ થઈ શકે કે જ્યારે તમને એવું થાય કે કોઈ પણ વાત સાંભળ્યા પછી એકદમ જ ગુસ્સો આવવાનું તૈયારી હોય, તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું કે ગુસ્સો કરવાની ના નહીં. ખાલી વચ્ચે 3 થી 5 સેકન્ડ હું તમારી પાસે માંગીશ. કેટલી? 3 થી 5 સેકન્ડ ઊંડા 2 કે 3 શ્વાસ લેવાના ખાલી. પછી તમારે ગુસ્સો કરવાનો, છૂટ, નો કોઈ પ્રોબ્લેમ નહીં. તમે આટલું કરશો ને તો તમારી ઇમોશન તમારા કંટ્રોલમાં આવવા લાગશે. એવું નથી કહેતું કે એક દિવસમાં કે એક વખતમાં થઈ જશે, પણ તમારી ઇમોશન કંટ્રોલમાં આવવા લાગશે. ખાલી 3 થી 5 સેકન્ડ તમે આપી દીધી, કોની પહેલાં તમારી અંદર આવતો ગુસ્સો બહાર આવે અને શબ્દ સ્વરૂપમાં એ પરિણામે તમે કંઈક બોલો તો તમે કંઈ એક્શન અથવા તમારા ચહેરા પર એની હાવભાવ આવે એની પહેલાં ખાલી તમે 3 થી 5 સેકન્ડ તમારા ગુસ્સા માટે તમે ના આપી શકો? આપી શકો ને? જો તમે એટલું આપશો તો પણ તમારો ગુસ્સો ઓછો થવાની શરૂઆત થશે. કારણ કે જ્યારે તમને ગુસ્સો આવશે ત્યારે તમને ડીપ બ્રીથ લેવાનું તમને યાદ આવશે. તમારે ડીપ બ્રીથ લેવાનું, ભલે 3 થી 5 જ સેકન્ડનું હોય, પણ તો એક શરૂઆત કરશો ને એટલે તમારું કામ થઈ જશે. તમારી ઇમોશન ઉપર કંટ્રોલ આવવાની શરૂઆત થશે. જો તમને એમ લાગતું હોય કે મારે વધારે ઇમોશન ઉપર કંટ્રોલ લાવવી છે, આ ઇમોશન્સ પર કંટ્રોલ લાવવા માટે તમે મારા વિડીયોમાં કોમેન્ટ કરો કે ઇમોશન્સ. હું જ્યારે નેક્સ્ટ વિડીયો બનાવીશ ત્યારે આને વધારે કંટ્રોલ કેવી રીતે કરી શકાય અથવા તો આ 100% કંટ્રોલ પેટર્ન બની જાય આવું કેવી રીતે થાય એના ઉપર આપણે વિચાર કરીશું. તો ટાઈપ કરો ખાલી ઇમોશન્સ. વિડીયોને સબસ્ક્રાઈબ કરો, શેર કરો.